અમારી ઓપીડીમાં આવતા ઘણા દર્દીઓ ઘણા સમયથી પાણીનો એનિમા લેતા હોય છે. પછી એ લોકો અમને પૂછતા હોય છે કે શું પાણીનો એનિમા લેવાય કે ન લેવાય. તો આયુર્વેદ અનુસાર પાણીનો એનિમા ન લેવો જોઈએ. એના ઘણા બધા નુકસાન છે. પહેલી વસ્તુ એ કે આંતરડાની દિવાલ બહુ કોમળ હોય છે, જે રેગ્યુલર પાણી લેવાથી એટલે કે પાણીનો એનિમા લેવાથી એમાં ડ્રાયનેસ આવે છે, એટલે કે આંતરડા સુકાય છે. જે દિવાલ કોમળ હોય છે અને એનું કામ જે તમે ખોરાક લો છો એને એબ્ઝોર્બ કરવાનું હોય છે અને એમાંથી એનર્જી આપવાનું હોય છે. જ્યારે તમે વારંવાર પાણીનો એનિમા લો છો ત્યારે આ દિવાલ નબળી પડે છે અને એનું એબ્ઝોર્પ્શનનું એટલે કે શોષણનું કામ ધીમે ધીમે ઘટતું જાય છે, જેના કારણે શરીરમાં નબળાઈ આવે છે. તમે જે ખોરાક લો છો એમાંથી મળતા વિટામિન્સ અને મિનરલ્સ શરીરમાં પૂરતા પ્રમાણમાં એબ્ઝોર્બ થતા નથી, જેના કારણે શરીર નબળું પડતું જાય છે અને શરીરમાં વિટામિનની ઉણપ સર્જાય છે. ઉપરાંત વારંવાર પાણીનો એનિમા લેવાથી આંતરડાની પાચન કરવાની ક્ષમતા નબળી પડે છે, જેના કારણે શરીરમાં રૂક્ષતા એટલે કે વાયુ વધે છે. એ વાયુ વધવાના કારણે શરીરમાં સાંધાના ઘસારો, વાળ ખરવા એવા અલગ અલગ પ્રોબ્લેમ ઊભા થાય છે. જે લોકો આ પાણીનો એનિમા વારંવાર લે છે એમને ઊંધો ગેસ એટલે કે આયુર્વેદની ભાષામાં ઉદાવર્ત થવાની શક્યતા વધી જાય છે. આ ઉદાવર્ત થવાના કારણે એટલે કે ઊંધો ગેસ થવાના કારણે ભવિષ્યમાં એમને હૃદયરોગ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો મિત્રો, જે લોકો આ પાણીનો એનિમા લઈ રહ્યા છે એમને મારી સલાહ એ છે કે તમે આ બંધ કરો અને એના બદલે આયુર્વેદની એક પંચકર્મ સારવાર છે જેને માત્રા બસ્તી કહેવાય છે. એ માત્રા બસ્તીનો ઉપયોગ તમને બહુ સારી રીતે ફાયદો કરશે. આ માત્રા બસ્તી એટલે એમાં અલગ અલગ ઔષધિઓમાંથી તલનું તેલ અને ઔષધિઓ ઉકાળીને એ દવાવાળું તેલ બનાવેલું હોય છે. એ તેલનો એનિમા આપવામાં આવે છે. એ એનિમાનું માપ તમારી પાચન શક્તિ, તમારી ઉંમર કેવી છે એના આધારે નક્કી થાય છે અને આ ચિકિત્સા તમારે યોગ્ય આયુર્વેદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ. તમારી જાતે એનિમા લેવો જોઈએ નહીં. હવે આ જે માત્રા બસ્તી છે એ પાણીના એનિમા કરતાં શું અલગ કામ કરે છે એ આપણે સમજીએ. પાણીનો એનિમા જે છે એ આંતરડામાં રૂક્ષતા પેદા કરે છે, ડ્રાયનેસ પેદા કરે છે. જ્યારે માત્રા બસ્તી છે એ તેલમાંથી બનેલી હોય છે, એ જે વાયુનું શમન કરે છે, જેના કારણે આંતરડા મજબૂત થાય છે અને વાયુ શમન થવાથી શરીરમાં રહેલા દુખાવા કે અન્ય કોઈ પ્રોબ્લેમ વાયુની જે હોય છે એ શમન થાય છે અને સારું લાગે છે. ઉપરાંત શરીરમાં બળ વધે છે, પાચન સારું થાય છે અને તમને ધીમે ધીમે પેટ સાફ થવાનો પ્રોબ્લેમ જે હોય છે, કબજિયાત જે લાંબા સમયની હોય છે, તમને એમાંથી કાયમ માટે છુટકારો મળે છે. બીજું એક વસ્તુ આમાં એ છે કે પાણીનો એનિમા એ તો ખોટું જ છે, એના ઉપરાંત ઘણા લોકો પાણીનો એનિમા જે રીતે લે છે એ રીત પણ ખોટી છે. ઘણા લોકો નળમાં સીધું નળી ભરાવીને પછી એનિમા લેતા હોય છે. આયુર્વેદમાં બસ્તી એટલે કે એનિમા લેવાની આ રીત નથી. જે આયુર્વેદમાં બસ્તી લેવાની રીત છે એમાં જે કઈ રીતના પોઝિશન લેવી એના માટે સિમ્પલી એવું હોય છે, તમારે સૂવાનું હોય છે, લેફ્ટ સાઈડ પડખું ફરીને સૂવાનું હોય છે અને જમણો પગ સીધો રાખવાનો હોય છે અને ડાબો પગ છે એ વાળી દેવાનો હોય છે. એ પોઝિશનમાં રહેવાનું હોય છે અને તમને બીજા કોઈ વ્યક્તિ તમને એ એનિમા આપતા હોય છે. આ રીતે હોય છે. કોઈ દિવસ જે લોકો પાણીનો એનિમા લે છે એ આ સિસ્ટમ ફોલો કરતા નથી. એ ગમે એ પોઝિશનમાં પાણીનો એનિમા લે છે, જેના કારણે એ પાણી સીધું આંતરડામાં જાય છે અને જે પણ થોડો ઘણો મળ હોય એ બહાર કાઢે છે. એટલે ટેમ્પરરી એ વ્યક્તિને સારું લાગે છે કે મને પેટ સાફ થાય છે એનાથી, પણ લાંબા ગાળે જેમ જેમ આ પાણીનો એનિમા લેશે એટલે આંતરડાની કામ કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જશે, જેના કારણે આ જ એનિમા પછી કામ કરતો બંધ થઈ જશે. એટલે કે એનિમા લેવા છતાં પણ એમને પેટ સાફ નહીં થાય અને લાંબા ગાળે શરીરમાં વાયુ વધતો જશે અને જેના કારણે દુખાવા અથવા અન્ય બીમારીઓ આનાથી થશે. એના બદલે તમારે તમારા નજીકના આયુર્વેદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ માત્રા બસ્તી છે એનો ચિકિત્સા ક્રમ પૂરેપૂરો કરવો જોઈએ.